પ્રકરણ 58 ઉડતી ગરોળી. રાત હતી. એક મોટું શહેર હતું. એ શહેરમાં ઊંચી ઊંચી ઇમારતો, ઇમારતોની આસપાસ પથરાયેલા ઝૂંપડાઓ. આખું શહેર અંધારામાં ઘેરાયેલું હતું. વરસાદ વરસતો હતો. ખૂબ ગાંડો બનીને વરસાદ વરસી રહ્યો હતો. શહેર ઉપર આકાશમાંથી રાખ પણ ખરી રહી હતી. શહેરની ગલીઓમાં રાખ અને વરસાદ ભેગા થઈને કાદવ વહી રહ્યા હતા. શહેરના દરેક ઇમારત ઝૂંપડામાં માણસો સૂતા હતા, જાણે આ શહેર પર વર્ષોથી દિવસ જ ઉગ્યો નથી એમ બધું જ સડી ગયું હતું. ખૂબ ઓછા વૃક્ષ, અને એ પણ વરસાદમાં સડી ગયેલા, અને વૃક્ષોની ચારે બાજુ રાખ ચોંટેલી હતી. શહેર ઉપર આકાશમાંથી રાખનું પાણી પડતું બંધ થતું જ ન હતું. હમણાં જ ઠરેલા ચૂલામાં જેમ પાણી નાખીને કાદવ થાય એવો રાખોડી કાદવ ચારે તરફ હતો. શહેરમાં રસ્તાઓ પર થાંભલા હતા, લાઇટ્સ હતી. લાઇટ્સના કાચ પર રાખ હતી, એટલે જે અજવાળું દેખાતું હતું એ પણ રાખોડી હતું. આ શહેર પર એક રાત્રે આકાશમાં બે ખૂબ મોટા વાદળ એકબીજાની સામે થયા, દોડ્યા. એક વાદળ મારા ગામ જેવડું, એક વાદળ રામબાઈના ગામ જેવડું. જાણે આકાશમાં બે મોટા ગામ ટકરાતા હોય એમ એ બે વાદળ ટકરાયા. ધડામ! એ અવાજ સાથે જ પેલા સફેદ કાળ મુખા અજગરનો જન્મ થયો. વીજળીનો અજગર, સફેદ અજગર એ વાદળોમાંથી નીકળ્યો. આખા આકાશમાં અને શહેર પર એક સેકન્ડ માટે મોટું અજવાળું થયું. અજગર શહેર તરફ આવ્યો અને શહેરની એકદમ વચ્ચે જ્યાં ઝૂંપડાઓ હતા ત્યાં પછડાયો. આખું શહેર ધ્રુજ્યું. એક એક માણસ ઝબકીને ઉઠ્યો. વીજળીનો અજગર આકાશમાંથી નીકળીને જમીનમાં જતો રહ્યો. આસપાસના કેટલાય ઝૂંપડા બાળીને ખાખ કરી નાખ્યા. એ ઝૂંપડાઓની રાખ પાણીમાં વહેવા લાગી. ખૂબ વરસાદ પડ્યો. એ ઝૂંપડાઓની વચ્ચે જમીન નીચે એક મોટી ગટર જઈ રહી હતી. એ ગટરમાં રાખનો કાદવ ભર્યો હતો. ગટરની દિવાલો પર ઉંદરડાઓનું નાનું ગામ હતું. સેંકડો ઉંદર હતા. ગટરનું પાણી પીતા, રાખ ખાતા. મોટા બિલાડી જેવડા ઉંદર, કાળા રાખોડી, લાંબી પૂંછડી, મોટી મૂછો, સફેદ બ્લેડ જેવા દાંત. એ ઉંદરના ગામ ઉપર વીજળીનો અજગર પડ્યો. એ અજગરે આખા ઉંદરોના ગામને કરડી લીધું, અને બીજી જ ક્ષણે એ બધા ઉંદરોના શરીર અચાનક મારા જેવડા થઈ ગયા. સાચે એ ઉંદરો ગટર બહાર નીકળ્યા, જમીન પર આવ્યા. બધા પાછળના બે પગે ઊભા હતા અને આસપાસના શહેરને જોઈ રહ્યા હતા. એમની આંખો લાલ ચોળ, એમની આંખોમાંથી જાણે લાલ લેસર નીકળે એવી ડરામણી આંખો. થોડી વારમાં શહેર આખામાં શેરીએ શેરીએ આવા મોટા મોટા ઉંદરની ફોજ બહાર નીકળી. એમના આગળના પગ હવે હાથ જેવા હતા અને મોટા નખ હતા. એમના સફેદ દાંત જાણે ઝેરથી ભરેલી કરવત. એ બધા ઉંદરના ટોળાઓના સરદાર પણ હતા. સિપાહીઓની ફોજ શહેરના રસ્તાઓ પર વરસાદમાં નીકળી હોય એમ એ કાળા રાખથી ભરેલા ઉંદરોની બે પગે ચાલતી ફોજ શહેરમાં ચારે તરફ નીકળી. એ ઉંદરો ઘરે ઘરે ઘૂસવા લાગ્યા. જાતે દરવાજા ખોલતા હતા, જાતે મોટી બારીઓને પોતાના દાંતથી તોડીને ઘરમાં ઘૂસી રહ્યા હતા. ઘરમાં જઈને દરેક છોકરાની બા પાસે જતા હતા અને બાના પગ પર બટકું ભરી રહ્યા હતા. તને આવું સપનું આવ્યું? રામબાઈ ગભરાઈને બોલી. અમે બંને એ દિવસે રાત્રે અંધારામાં ફળિયામાં બેઠા હતા. રામબાઈના ખોળામાં બેસીને મેં મારા ખરાબ સપનાઓ કહ્યા હતા. હું કેટલાય દિવસોથી રાહ જોઈ રહ્યો હતો કે રામબાઈને આ વાત કહું. મેં ખેતરમાં જોયેલી વીજળી અને મારી બાને કરડેલો ઉંદર હવે મારા કલ્પના વિશ્વને કરડી ગયા હતા. મારા નાનકડા મનમાં કાળાશ ભર્યા ચિત્રો ઊભા થતા હતા અને વાર્તાઓ ડરામણી બની રહી હતી. હું ખૂબ ડરી રહ્યો હતો. અધૂરામાં ઓછું હતું તો રામબાઈના ઘરે જે દિવસે નીકળવાનું હતું એ દિવસે હું બાથરૂમમાં નાહવા ગયો. હજુ પાણીનો લોટો ભરીને મારે માથે નાખું એ પહેલાં ઉપરથી એક ગરોળી મારા માથે પડી. મારું શરીર કંપી ઉઠ્યું અને આખા શરીર પર રૂવાડા ઊભા થઈ ગયા. ગરોળી ભાગીને મારા પગ પર આવી અને કૂદકો મારીને બાથરૂમ બહાર નીકળી. મેં ચીસ પાડી. મારે બાથરૂમ બહાર ભાગવું હતું, પણ બહાર ગરોળી હતી. એ શહેરના આકાશમાં ગરોળીઓ પણ ઉડતી હતી, ચારે તરફ રાખવાળી ગરોળીઓ. મેં મારી બાને કહેલું કે મને ખરાબ સપના આવે છે. મેં રામબાઈને કહ્યું. તો હંસાએ કાંઈ ઈલાજ આપ્યો? રામબાઈ મારે માથે હાથ ફેરવતી બોલી.
હા, બાએ સૂતા પહેલાં હનુમાનજીની આણ બાંધીને સૂવાનું કીધું, મેં કહ્યું. રામબાઈ હસી પડી. મારી બાએ કહેલું કે હું સૂતા પહેલાં હનુમાનજીને યાદ કરીને એટલું કહું કે હે હનુમાનજી, મારા ખાટલાની કોરે આવીને બેસજો, મારું રક્ષણ કરજો, મને દેખાતા ખરાબ સપનાને સારા કરી દેજો. જેમ તમે અર્જુનના રથ ઉપર આવીને બેસતા એમ મારા ખભા પાસે આવીને બેસજો. ખરાબ સપનાને હનુમાનજીની આણ છે. હું આવું કહીને સૂવા લાગેલો. મારી બા મારી બાજુમાં બેસીને હનુમાન ચાલીસા બોલતી. હું મનમાં કલ્પના કરતો કે અમારા ખાટલાની આસપાસ હનુમાનજી આવ્યા છે અને પોતાનું પૂંછડું ખાટલાને વીંટાળીને બેઠા બેઠા ખભે ગદા લઈને અમારી સામું જોતા બેઠા છે. એ પછી મને ખરાબ સપના ઓછા આવે છે, પણ તોય આવે તો છે જ, મેં કહ્યું. રામબાઈ ચૂપ હતી. તારી પાસે હનુમાનસિંહ બેઠા બેઠા ઊંઘી જાય અને એને જો ખરાબ સપના આવે તો શું કરે? રામબાઈએ મને પૂછ્યું. હું વિચારતો રહ્યો. વાત તો સાચી હતી. હનુમાનજીને પોતાને ખરાબ સપના આવે તો એ હનુમાન ચાલીસા પોતે તો ન બોલે, એ કોને કહે? એ ભગવાન રામને બોલાવે? મેં રામબાઈને પૂછ્યું. મને મારા દાદાએ રામ હનુમાનની વાર્તા કહેલી. મારા ઘરે મંદિરમાં રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીનો ફોટો પણ હતો. મારા ગામમાં બચુ બાપાને ત્યાં એક ટીવી આવેલું, એમાં પણ રામ ભગવાનની વાર્તા આવતી. તો રામ ભગવાનને ખરાબ સપના આવે તો ઈ કોને બોલાવે? રામબાઈએ મને પૂછ્યું. મને નવાઈ લાગી. રામ ભગવાન ક્યાં જાય? એમનું શું થાય? મેં રામબાઈને પૂછ્યું. રામની અંદર ઈ સ્વીકારવાની ભાવના પડી હશે કે જી જીવતું હોય એની હારે હારું ને ખરાબ હંધુય થાય, મરેલાને કાંઈ ન થાય. જો બટા, જીવતા હોય તઈ જી થાય એ હંધુય મોજથી દાંત કાઢતા કાઢતા ભેટી લેવાનું. સુખે ભેટો, દુઃખે ભેટો, બધાય રંગમાં રંગાઈ જાય. ઈ રામ, તું તારી કાળી વાર્તાઓને સ્વીકારી લે. હું નાની હતી ને મારા બાપુ ગીગોભાઈ કૂવે હોમાઈ ગયા હતા. મને રોજ ખરાબ સપના આવતા. એક દી કીધું, ભલે જી સપનું આવે એ મંજૂર છે. તે દી સપનું ન આવ્યું. રામબાઈ બોલી. એના શબ્દો મને સમજાયા નહીં. એની વાતનો મર્મ હું ગળે ઉતારી ગયો. મેં ઉપર આકાશમાં જોયું. એ રાત્રે તારલાઓ ન હતા. વાદળામાં છુપાયેલો ચાંદો હતો. ચાંદના અજવાળામાં એક ચામાચીડિયું ઉડતું દેખાયું. મારા મનમાં વિચાર જન્મ્યો કે એ પેલી ઉડતી ગરોળી છે અને હમણાં મારા પર આવશે. પણ મારા મનમાં ડર પેદા ન થયો. હું ગરોળી સામે મુસ્કુરાઈ રહ્યો. મારા ડર ભર્યા વિચારના જન્મને મેં સ્વીકારી લીધો હશે. કાળો રંગ મંજૂર હતો. હું ડર્યો નહીં. મને રામ ભગવાનની વાર્તા કહો ને, મેં રામબાઈને કહ્યું.